આખરે સાયક્લોનનું સંકટ ટળ્યું તે વિશે વાત કરીશું। જૂનાગઢ કેશોદના આજરામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો। ખેડૂતના ઊભા પાકને પણ ભારે નુકસાન જોવા મળ્યું। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કેશોદના ગ્રામ્ય પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। બીજી તરફ સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર પણ એલર્ટ છે। જૂનાગઢનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। માંગરોળ બંદરની 2000થી વધુ બોટને પરત બોલાવાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્રએ અપીલ કરી છે। તમામ બોટો બંદર પર લંગારી દેવામાં આવી છે। પૂરની પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિ સર્જાય તો મહાવીર સહકારી મંડળીના પ્રમુખશ્રી સાથે ચર્ચા થયા મુજબ તેની બોટ અને તેમના માછીમારો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે। તેમજ આ તાલુકાના અમુક ગામોમાં જે દરિયાની નજીકના ગામો છે તેમની અંદર સાયક્લોન સેન્ટર સ્થિત કરવામાં આવેલા છે। આ સાયક્લોન સેન્ટરોને એકદમ અદ્યતન હાલની સ્થિતિમાં સુદૃઢ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત સૂચના પણ અપાઈ જવામાં આવેલી છે। તેમજ આ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક શ્રીને પણ સૂચના અપાઈ છે કે બને તેટલી બોટો દરિયામાંથી પરત બોલાવી લેવાય।